આંદોલનનું મેન કારણ છે હાજીપીર જે રોડ છે, જે ઢોરોથી હાજીપીર 16 કિલોમીટર રોડ આજે 3 વર્ષથી લટકેલી હાલતમાં છે. સરકારે પૈસા પણ મંજૂર કર્યા હતા, પણ કામ રાખનાર એજન્સી અધવચ્ચે કામ મૂકીને ભાગી ગઈ હતી, જેના કારણે અહીંયાના 16 થી 17 ગામોને આવવા જવામાં તકલીફ પડી રહી છે. સ્થાનિક લોકોને નખત્રાણા કે ભુજ સુધી જવું હોય તો આ 16 કિલોમીટરની અંદર 1.5 થી 2 કલાક જેટલો રસ્તો ટાઈમ નીકળે છે. તેમજ એમરજન્સીમાં કોઈ પણ બીમાર માણસને હોસ્પિટલે પહોંચાડવું હોય તો પણ આની અંદર ઘણી બધી તકલીફ થઈ રહી છે. કેટલીક પ્રસ્તુતિ માતાઓ એમ્બ્યુલન્સની અંદર પ્રસ્તુતિ થઈ જાય છે આ રસ્તાના કારણે. એવી બધી સિચ્યુએશન ઊભી થઈ છે, જેના કારણે આજે અમે આંદોલન કર્યો હતો. એના પહેલાં અમે કલેક્ટર સાહેબ શ્રી તેમજ સ્થાનિક જેટલો પણ સરકારી તંત્ર છે લેખિત પણ આપ્યો હતો, પરંતુ કોઈ રસ્તો એનું કોઈ નિરાકરણ ના આવતા આજે ના છૂટકે ગ્રામજનો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે. અને આવનાર દિવસોની અંદર પણ જો અમારો આ પ્રશ્ન હલ નહીં થશે તો આવનાર દિવસોની અંદર પણ અમે વધુમાં વધુ પ્રોગ્રામ આપીને અમારો રોડનું કામ તુરંત થાય એવી માંગણી છે મારી.